હેલો દોસ્તો, તો આપણે બનાવવાની છે આજે ચકરી। તો આપણે ચોખાના લોટમાંથી કઈ રીતના બનાવી ચકરી તે ચાલો બનાવીએ। તો આપણે 2 વાટકા લઈ લીધો છે ચોખાનો લોટ અને 1 વાટકો લીધો છે ઘઉંનો લોટ, અને એમાં આપણે નાખી દીધી છે મલાઈ, અને હવે નાખીશું આપણે દહીં। તો દહીં નાખવાથી તે ચકરીનો સ્વાદ બહુ મસ્ત આવે છે। તો પછી નાખી દઈશું આપણે હળદર, 2 ચમચી હળદર નાખશું, અને પછી નાખશું આપણે હિંગ, અને પછી નાખશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી મીઠું નાખ્યું છે મેં, અને પછી નાખશું આપણે ધાણા જીરું, અને પછી નાખશું આપણે મરચું લાલ, અને પછી નાખીશું આપણે આદુ મરચાંની પેસ્ટ, અને પછી નાખીશું આપણે સફેદ તલ। આ રીતના આવે છે સફેદ તલ તે નાખવાના છે। મને વધારે ભાવે છે તો મેં વધુ નાખીએ છીએ, તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। અને પછી આપણે લોટ બાંધવા માટે પાણી ગરમ મૂકી દીધું છે ગ્લાસ। પછી આપણે જે મસાલા કર્યા છે તો તેને આપણે મિક્સ કરી દઈએ। એક ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે આમાં મોણ નથી નાખવાનું હોતું ચકરીમાં, અને બધા મસાલાને આપણે કરી લીધા મિક્સ, અને પછી મૂકી દીધું છે ગરમ પાણી, જે મૂક્યું છે તે થઈ ગયું છે। અને હવે આપણે બાંધી દઈશું લોટ। તો આપણે સોફ્ટ એવો લોટ બાંધવાનો છે, બહુ કઠણ નહીં, બહુ ઢીલોય નહીં, એ રીતના બાંધવાનો હોય છે લોટ। એ આપણે લોટ બાંધી દઈએ, અને જો બહુ ઢીલો હોય બંધાઈ જાય લોટ તો આપણી ચકરી કાચી રહેશે, એટલા માટે આપણે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો જોઈ શકો છો। તો તેને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે કૂણ માટે મૂકી દઈશું। તો આપણે લોટને ઢાંકી દીધો છે, અને આપણે 10 મિનિટ થઈ ગઈ છે, અને આપણો લોટને કૂણ આવી ગઈ છે। તો 2 મિનિટ આવી રીતે આપણે મસળી લઈએ, જેથી વધારે સોફ્ટ થઈ જાય આપણો લોટ। આ રીતના લુવો કરી લઈએ આપણે, રીતના લુવો થઈ જાય પછી આ રીતના મશીન આવે છે તે આપણે ચકરી પાડવા માટે આ રીતના હંચો લીધો છે, અને સ્ટારવાળી લીધી છે આપણે, એની ચકરી પાડવા માટેની ડીશ આવે છે એ સ્ટારવાળી લીધી છે, અને એમાં આપણે લોટ ભરી દઈશું, અને આપણે મસ્ત મજાની ચકરી પાડીશું। તમે જોઈ શકો છો આ રીતના લોટ ભરી દેવાનો, અને આપણે ચકરી પાડવાનું કામ કરી દીધું છે શરૂ। તો તમે જોઈ શકો છો આપણે ચકરી પાડવા માંડ્યા છીએ, અને ફટાફટ આપણે બધી ચકરી પાડી દઈશું, અને ખાવામાં પણ બહુ ટેસ્ટી એવી બને છે ચકરી। તો તમે જરૂર એકવાર ટ્રાય કરી અને કહેજો કેવી ચકરી બની છે, તમે પણ આવી રીતે એકવાર ટ્રાય કરજો। અને આપણે રીતની ચકરી બનાવવાથી 5 જ મિનિટમાં આપણી ચકરી બનીને તૈયાર થઈ જાય છે, અને તમે જોઈ શકો છો આપણે આ રીતની ચકરી પાડી અને મસ્ત મજાની ચકરી બનાવી છે। તો આપણે બહુ બધી ચકરી પાડી દીધી છે, અને તમે જોઈ શકો છો બધી ચકરી બહુ મસ્તની બની ગઈ છે, અને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણું થઈ ગયું છે તેલ ગરમ, તો એમાં આપણે નાખી દઈએ ચકરી તળવા માટે। જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે ચકરીને તળવાની હોય છે। તો આપણે 5 મિનિટ સુધી ચકરીને તળીશું ધીમા ગેસની આંચે, અને તમે મસ્તની મજાની ચકરી, જો આપણી મસ્ત મજાની ચકરી તળાઈને રેડી થઈ ગઈ છે, અને ખાવામાં પણ ખૂબ મસ્ત